સ્વામિનારાયણ ભગવાન, આ મહારાજ, આ બાપાશ્રી, આ પ્રાપ્તિ, આવા દિવ્ય પુરુષ શ્રીજી મહારાજે આપણને વિના સાધેને વિના દાખલે કેવળ કૃપાએ કરીને એની ભેટ આપી છે. ભક્તો, હવે આપણે બે વાતનું નિરંતર અનુસંધાન રાખવાનું છે કે હવે હું જગતનો દેહધારી જીવ નથી, હું જગતનો જીવ નથી, હું દેહધારી નથી. હું ભગવાન સ્વામિનારાયણનો અનાદિ મુક્ત છું. હું કરોડપતિ બાપનો કરોડપતિ દીકરો છું. આ દેહની રીતે નથી, આત્માની વાત છે. મુક્તો, મારા ચૈતન્યને શ્રીજી મહારાજે કેવળ કૃપા કરીને પોતા જેવો પુરુષોત્તમ રૂપ કર્યો છે. આ વાતનું નિરંતર અનુસંધાન કેવી રીતે કર્યો છે? બસ લોટરી, કેવળ કરુણા, કેવળ કૃપા. કેવી રીતે મળ્યા મહારાજ એ આપણે કહી શકીએ એમ જ નથી. નથી સાધન કે બુદ્ધિનું આ કામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે. તમામ કેવળ કૃપાનો વિષય છે. બસ એ અનુસંધાન. અને બીજું, મળેલી પ્રાપ્તિ લૂંટાઈ ન જાય, ખોવાઈ ન જાય, એનું જતન કરવાની જવાબદારી એ આપણી છે. છકી ન જઈએ આપણે. હવે આપણે શું વાંધો? મહારાજે પ્રથમના 25માં આ વાતને સુંદર રીતે સમજાવી છે કે ન છકી જવું કે ન અપૂર્ણપણું માનો, કૃતાર્થપણું માનતા શીખો. અને કૃતાર્થપણાની સાથે સાથે મહારાજે અવરભાવમાં રાખ્યા છે તો અવરભાવના નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના એ પણ પૂર્ણ જોઈએ, નહીં તો છકી જવાય, ના ચાલે. મુક્તો, હવે પછી આપણું કર્તવ્ય શું છે? એ એક લક્ષ્ય, આ બેની ઉપર આધાર છે. હું કોણ છું એની ઉપર જ આપણું લક્ષ્ય છે, આપણો આધાર છે, આપણું નિશાન છે. આપણું નિશાન નક્કી કરો. પહેલા અહીં બેઠેલા મુક્તો, એક વસ્તુ આપણે જગતના દેહધારી જીવોની જોડે તમે રહો છો, પરંતુ એટલું સમજો કે એની સાથે રહો છો, ચારે બાજુ સંગ એનો છે, પણ છતાંય હું એથી જુદો છું, હું નોખો છું. હું જગતનો જીવ નથી, હું દેહધારી નથી, હું પંચ વિષયનો ભોગતા નથી, પંચભૂતનો દેહ મારું સ્વરૂપ નથી. જગતનો ભૌતિક આહાર અને ભૌતિક સુખ એ મારું સુખ નથી. દુનિયા આખી એની પાછળ છે અને એની વચ્ચે રહેવાનું છે. તો આપણે ચારેય બાજુનું વાતાવરણ, આપણું આખું જનરેશન, આપણી ચારેય બાજુની જે વસ્તી દેહધારીઓની છે, એની વચ્ચે આપણે રહીને, એક આપણો પરિવાર આખો જુદો છે. અહીંયા આપણે બધા પરિવારના જનો જુદા છીએ, પરંતુ તમે જ્યાં રહો છો, જેની વચ્ચે જીવો છો, એમનો લક્ષ્ય જુદો છે, નિશાન જુદું છે, એમનો પરિવાર જુદો છે, એમની નાત જુદી છે. એ દેહધારી જીવો છે, આપણે એ નથી. એનું નિરંતર અનુસંધાન અખંડ રહેવું જોઈએ. હું આ નથી, હું બીજા જેવો નથી. એની દોટ પૈસા પાછળ હોય, મારી ન હોય. એની દોટ સ્ત્રી પાછળ, સ્ત્રીની દોટ પુરુષ પાછળ, રંગ રાગ અને ભોગ વિલાસની પાછળ હોય, મારી ન હોય. એનું ભૌતિક સુખ હોય, એનું લક્ષ્ય છે. મારું ભૌતિક સુખ એ મારું લક્ષ્ય નથી. અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. હું ભગવાન સ્વામિનારાયણનો સુખ ભોગતા, મૂર્તિનો સુખ ભોગતા એવો અનાદિ મુક્ત છું. મારું લક્ષ્ય મહારાજનું સુખ છે, ભૌતિક સુખ નહીં, લૌકિક સુખ નહીં. આ નિરંતર અનુસંધાન, આ ધ્યેય આપણો બની જવો જોઈએ. મુક્તો, જેટલો ધ્યેય મજબૂત એટલું જ મહારાજના રાજીપાનો માર્ગ આપણો ક્લીન એન્ડ ક્લિયર અને ક્લીન. સમજી લેજો મુક્તો. નહીતર આપણે અહીંયા આ વાત જયારે સાંભળીએ ત્યારે કંઈક ફેરફાર થશે. જ્યાં બહાર જઈએ છીએ એટલે આપણે બદલાઈ જઈએ છીએ, અને એનું કારણ આપણો લક્ષ્ય અને ધ્યેય નક્કી નથી. ધ્યેય નક્કી કરો. વોટ એમ આઈ, હું કોણ છું અને મારું લક્ષ્ય શું છે, મારું નિશાન શું છે, મારું શું કર્તવ્ય છે, મારે શું કરવાનું છે. શાના માટે મહારાજે મને આ સત્સંગનો યોગ આપ્યો? શું કરવા મહારાજ મને લઈ આવ્યા? શાના માટે? અનંત જીવો છે જગતની અંદર, એ અનંત કરતા હું નોખો છું, જુદો છું, મારું નિશાન જુદું છે. આ વાત, આનું નામ જ મુમુક્ષુતા,
મુક્તો. જેનો ધ્યેય ક્લિયર હોય અને પોતાના ક્લિયર ધ્યેય તરફની દોટ હોય, એ જ મુમુક્ષુ, એ જ બુદ્ધિશાળી, એ જ હોશિયાર, એ જ આવડતવાળો. સ્વામિનારાયણ ભગવાને પંચાળાનું પહેલું વચનામૃત અને મધ્યનું પ્રથમનું 50મું વચનામૃત, આ બે વચનામૃતની અંદર પંચાળાનું પહેલું, પ્રથમનું 50, મહારાજે બુદ્ધિશાળી કોને કહેવાય, ડાયો કોને કહેવાય, અમને વાલો કોણ છે, આ 3 શબ્દો આ બે વચનામૃતમાં આપ્યા છે મહારાજે, કે અમને કેવો ભક્ત વાલો છે, કોણ બુદ્ધિશાળી છે અને કોણ ડાયો છે. ડાયાની વ્યાખ્યા આપી છે મહારાજે, બુદ્ધિશાળીની વ્યાખ્યા આપી છે. આધ્યાત્મિક પરિભાષા છે. શ્રીજી મહારાજની વ્યાખ્યા સાથે આપણે સંબંધ છે, દુનિયાના લોકોની વ્યાખ્યા સાથે નહીં. મુક્તો દુનિયાવી વ્યાખ્યા તો એવી છે, બહુ હોશિયાર હોય, બહુ ભણેલો હોય, બહુ ચાલાક હોય, બહુ ચબરાક હોય, હજારોને બાટલામાં ઉતારી શકતો હોય, 5, 25, 50, 500 માણસો જેને પૂછીને કામ કરતા હોય, એ હોશિયાર કહેવાય, એ ડાયો કહેવાય, એ બુદ્ધિશાળી કહેવાય. સ્વામિનારાયણ ભગવાને આ કલમને પાસ નથી કરી, માન્ય નથી રાખી. મુક્તો કોણ બુદ્ધિશાળી, કોણ ડાયો, કોણ હોશિયાર, કોણ વાલો ભગવાનને. શ્રી મહારાજે ત્યાં સ્પષ્ટ શબ્દ કહ્યો કે જે પોતાના જીવાત્માના મોક્ષ માટે અને પ્રભુની ભગવાનના મોટા સંતની પ્રસન્નતાને અર્થે સાવધાન થઈને યત્ન કરતો હોય. વ્યાખ્યા સાંભળજો, યત્ન કરતો હોય નહીં, યત્ન તો આપણે બધા કરીએ છીએ પણ સાવધાન નથી. સાવધાન થઈને યત્ન કરતો હોય. શાના માટે? પોતાના જીવાત્માના મોક્ષને માટે અને પ્રભુની ભગવાનની પ્રસન્નતાને અર્થે, કે બસ મારે પ્રસન્નતા જોઈએ, રાજીપો જોઈએ, એને માટે સાવધાન થઈને યત્ન કરતો હોય. એ જ ડાયો, એ જ હોશિયાર, એ જ બુદ્ધિશાળી, એ જ ચાલાક, એ જ પ્રવીણ. આ સત્સંગની વ્યાખ્યા છે. અને એ ત્યારે જ થાય, એ ત્યારે જ થાય કે જ્યારે આપણું લક્ષ્ય ફિક્સ થાય, આપણા જીવનનો ધ્યેય નક્કી થાય. મારા જીવનનું શું લક્ષ્ય છે, જીવનનો શું ધ્યેય છે, મારે શું કરવાનું છે, મારો ઇન્ટેન્શન શું છે, આ દેહ કરીને મારે શું વધુ કમાવવું છે, દ્રવ્ય, સંપત્તિ, કીર્તિ, આબરૂ, માન, મોટપ, વૈભવ, સુખ, આલોકના ભૌતિક સુખો નક્કી કરો પહેલા. અહીં પૂરતા નહીં. જીવન ધ્યેય હંમેશા જીવનના કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ સમયે, કોઈ પણ ઉંમરે, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળમાં, કોઈ પણ ક્રિયામાં જે ધ્યેય ક્યારેય ન બદલાય, નિરંતર અનુસંધાન એનું વર્ત્યા કરે, એનું નામ જીવન ધ્યેય. એનું નામ જીવન ધ્યેય. કદી ન બદલાય, કોઈના સંગમાં ન બદલાય, કોઈ સ્થાનમાં ન બદલાય, કોઈ ઉંમરમાં ન બદલાય, કોઈ અવસ્થામાં ન બદલાય, કોઈ દેશમાં જાય, વિદેશમાં જાય ન બદલાય, કોઈ પણ આશ્રમમાં હોય ન બદલાય. એક જ લક્ષ્ય અને નિશાન રહ્યા કરે. હજારોની વચ્ચે હોય કે એકાંતમાં બેઠો હોય કે કરોડોની વચ્ચે હોય, પણ એનો લક્ષ્ય એક જ હોય, નિશાન એક જ હોય. જીવન ધ્યેય જેનો ફિક્સ છે, એના લક્ષણ શું? તો એનું મોટામાં મોટું લક્ષણ એનું નિરંતર એનું અનુસંધાન રહ્યા કરે, નિરંતર અનુસંધાન રહ્યા કરે, ગમે ત્યાં બેઠો હોય. બસ એક લક્ષ્ય, મારો ધ્યેય આ છે, મારે આ કરવાનું છે. કરોડોની સંપત્તિને દેખીને તોય ચલાયમન નહીં થાય, કદી પણ પ્રલોભન લોભાઈ નહીં જાય, લલચાઈ નહીં જાય, લેવાઈ નહીં જાય. કોઈ ગમે તેવા રૂપને દેખીને પણ એનું મન ચલાયમન નહીં થાય. બસ એક જ, શું મારું લક્ષ્ય છે, શું મારું નિશાન છે, શું મારે કરવાનું છે, આ દેહ કરીને શું કરવાનું છે, નક્કી કરો. મુક્તો પહેલું આટલું નક્કી કરો. આ સ્ટેન્ડ ઉપર આપણું આખું જીવન સત્સંગનો આધાર, આપણા સત્સંગનો આધાર માત્ર ધ્યેયની પૂર્ણતા કે ધ્યેયના લક્ષ્ય અને ધ્યેયની સ્ટેબિલિટી ઉપર છે. મુક્તો કે આપણો ધ્યેય કેટલો ફિક્સ થયો છે, નક્કી કર્યો છે અને ફિક્સ કર્યો છે. બે શબ્દ છે, નક્કી કરો અને ફિક્સ કરો. એટલે કે એની પર સ્ટેડી જીવન જીવતા શીખો. એનું નામ જ નક્કી કર્યો કહેવાય. આ બોલવાનો વિષય નથી.
શું મારું લક્ષ્ય છે? મને કયું સુખ જોઈએ છે? સુખ માટે દુનિયા આખી પ્રયત્ન કરે છે, આપણે પણ સુખ માટે જ પ્રયત્ન કરવાનો છે. અમેરિકામાં જઈને તમે પૂછો તો એ લોકોનો આ જ લક્ષ્ય છે, સુખ જોઈએ છે. આખી દુનિયા કે છે સુખ જોઈએ છે. ગરીબને પૂછો તો એ સુખ જોઈએ છે. વિશ્વના કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછો, પશુ બોલી નથી શકતા, બાકી પશુને પણ સુખ જોઈએ છે. સમજ્યા? પશુ પક્ષી સુખ માટે પ્રયત્ન કરે છે, પરંતુ સુખની વ્યાખ્યા નોખી છે, જુદી છે, ખબર નથી. દુનિયાવી સુખ એ દુનિયાના લોકો માટે છે, ભગવાનનું સુખ એ ભગવાનના ભક્ત અને ભગવાનના મુક્ત માટે છે. પહેલા આપણે ભક્ત મુક્તમાં છીએ કે આપણે દુનિયાના જગતના જીવમાં છીએ? નક્કી કરો કે તમે આપણે કોણ છીએ, કઈ પંક્તિમાં આપણે રહેવું છે. તો એક નક્કી કરવું પડશે, મારો સમાજ, મારો પરિવાર, મારો કુટુંબ, મારી મર્યાદા, મારી બાઉન્ડ્રી એ અનાદિ મુક્તની છે. તો એનું સુખ એક જ, મહારાજની મૂર્તિનું સુખ. મહારાજ ભગવાન સ્વામિનારાયણ એ મારું લક્ષ્ય છે, એ મારું નિશાન છે. એનો રાજીપો, એની પ્રસન્નતા એ મારા જીવનનો એકમાત્ર આધાર છે, સેન્ટર પોઈન્ટ છે. અને એ સેન્ટર પોઈન્ટ ઉપર જ તમામ વર્તુળો દોરાય, તમામ ચાપ દોરાય. મુક્તો બસ એક મહારાજ મૂર્તિ. આપણે તો આ કારણ સત્સંગમાં બેઠા છીએ. મુક્તો બાપાશ્રીના બાળકો, જો આપણે એના બચ્ચા હોઈએ તો બાપાની વાતોમાં જો પાને 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 પાને, અરે પાને પાને નહીં, શબ્દે શબ્દે મૂર્તિ મૂર્તિ મૂર્તિ. મૂર્તિ સિવાય બીજું કઈ જોવા નહીં મળે. મુક્તો કોઈ એવી વાત નહીં હોય, કોઈ એવું વાક્ય નહીં હોય બાપાની વાતોનું કે જેમાં મૂર્તિ સુખ અને મૂર્તિ ને મૂર્તિનું સુખ એ બે શબ્દ ન હોય. મુક્તો તો એ શબ્દ, પ્રશ્ન એ છે, અમારી મૂંઝવણ એ છે, અમારી સમસ્યા એ છે. મુક્તો હતી ને આજે પણ છે કે બાપાશ્રીની વાતો ને બાપાની મૂર્તિ અને મૂર્તિનું સુખ એ શબ્દો આપણે માત્ર બાપાશ્રીની વાતોના ગ્રંથમાં, પુસ્તકમાં જ બંધ રાખી દેવા છે. મુક્તો એને વાતો વાંચવા પૂરતા જ આપણે એથી રાજી થવું છે, વાંચીને ખુશ થવું છે. એ મૂર્તિ ને મૂર્તિનું સુખ એ ગ્રંથસ્થ જ કરી રાખવું છે, આપણે વાતોમાં પડ્યું જ રહેવા દેવું છે. મુક્તો શાના માટે બાપાશ્રી મૂર્તિ ને મૂર્તિના સુખની વાતો કરી છે? એ આપણું લક્ષ્ય બની જાય, આપણું નિશાન બની જાય, આપણો ધ્યેય બની જાય, આપણું જીવન બની જાય, એ આપણો રસ્તો બની જાય, આપણો એકમાત્ર છેલ્લો વિરામ સ્થાન બની જાય. સમજ્યા? એના માટે બાપાશ્રી આ વાતો કરી છે. કોના માટે? આપણા માટે. આપણે એના છીએ તો આપણા માટે. અને જો આપણા માટે ન હોય તો સમજી લેવું કે જો આપણે એમના થયા નથી. સમજ્યા? આપણે એ બાપના દીકરા છીએ, આપણે એ બાપના દીકરાના ગ્રાહક છીએ કે જે આપણા બાપાનો એક સંકલ્પ, અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. આ જોઈએ છીએ એ જ મને લાગે અહીં આવ્યા છે. બરાબર ને? આ મૂર્તિ જોઈએ છીએ જ આવ્યા છે ને બધા. તો પછી કેમ મેળ પડશે? એના માટે પહેલું લક્ષ્ય, આપણું નિશાન. ભલે પછી ધંધો આ લોકની રીતે ગમે તે કરવો પડે, વ્યવહારમાં તમે આશ્રમમાં, સંસારના આશ્રમમાં, ગ્રહસ્થાશ્રમમાં છો કે ત્યાગાશ્રમમાં છો, એ એના માટે ઇમ્પોર્ટન્ટ નથી. મુક્તો લક્ષ્ય અને નિશાન આપણું આ બનવું જોઈએ, ધ્યેય આપણો આ બનવો જોઈએ કે મારો ધ્યેય શું છે. બાકીનું બધું સાઈડમાં. એ ધ્યેયને પૂર્ણ કરવા માટે ધંધો છે, એ ધ્યેયને પૂર્ણ કરવા માટે વિદેશમાં જવાનું, એ ધ્યેયને પૂર્ણ કરવા માટે સંસારમાં રહેવાનું, એ ધ્યેયને પૂર્ણ કરવા માટે જ અમે સંતો થયા છીએ. સંતો ધ્યાન રાખજો, આપણે કીર્તિ માટે, માન માટે, આબરૂ માટે થયા જ નથી. આપણા બાપને ઓળખાવવા અને બાપને ઓળખીને ઓળખાવીને સુખિયા થવું ને સુખિયા કરવા. મુક્તો એ બાપની મૂડીના માલિક થવું. બાપની મૂડી કઈ? એમનું સુખ, મૂર્તિનું સુખ એ બાપની મૂડી છે, એના માલિક થવું. આપણે ભાડવાત નથી, માલિક છીએ. દીકરો કોઈ દાડો બાપનો ભાડવાત ન હોય, દીકરો બાપના મકાનનો માલિક હોય. એ કે બાપના મકાનનો ભાડવાત ન હોય. ભાડવાતનો અર્થ કે જે કામ ચલાવ રહેતો હોય એમનો ભાડવાત કહેવાય. આપણે બધા કામ ચલાવ દીકરા નથી. દીકરાનો અર્થ જ માલિક. આપણે આપણા બાપની મિલકતના માલિક છીએ. બસ આ લક્ષ્યને અનુસંધાન રહે છે, અને રહે તો જ સમજવું કે આપણે સુખના ભોગીને થવાને માટે લાયક છીએ. લાયકાત કેળવી છે આપણે.
લક્ષ્ય રાખો, જીવનનો ધ્યેય ફિક્સ કરો. ધ્યેય ઉપર આખો જીવન આપણો સત્સંગનો આધાર છે. સત્સંગની પ્રગતિનો આધાર, સત્સંગનો આધાર, ધર્મનો આધાર, નિયમનો આધાર, ઉપાસનાનો આધાર, નિષ્ઠાનો આધાર, સુખનો આધાર, અંતરવૃત્તિનો આધાર, માળાનો આધાર, પૂજાનો આધાર, ધ્યાનનો આધાર, માનસી પૂજાનો આધાર, કે એમાં તમે કેવા ક્ષામાં ડૂબી જાઓ છો એનો આધાર એ ધ્યેય ઉપર છે. જેટલો ધ્યેય મજબૂત એટલી જ ધ્યેય તરફની દ્રષ્ટિ મજબૂત, દ્રષ્ટિ એની તરફ જ રહે. મુક્તો બસ આનું નામ લક્ષ્ય, નિશાન. ગમે ત્યાં જાય આ લક્ષ્ય હોય, આ લોચ હોય, એ ભૂલી ન જાય, ભૂલી ન જાય. મારે આ ધ્યેય આપણો લક્ષ્ય ચૂકી ન જાય. અને એ લક્ષ્યને જો આપણે પાર પાડવું હશે મુક્તો, તો આપણી મુમુક્ષુતા, મુમુક્ષુના લક્ષણો કેવા હોય? બાપાશ્રીની વાતોની પસ્તાવનાની આગળ મુમુક્ષુના લક્ષણો બતાવ્યા છે કે મુમુક્ષુ કોને કહેવાય. મુમુક્ષુનું પહેલું લક્ષણ આપણે જોયું હતું કે જેની એક જ દ્રષ્ટિ હોય. મુમુક્ષુ જન તો તેને રે કહીએ જે કેવળ મોક્ષને ઈચ્છે રે, કે કેવળ સુખને ઈચ્છે રે, કેવળ પ્રસન્નતાને ઈચ્છે રે, કેવળ રાજીપાને ઈચ્છે રે. એની એક જ દ્રષ્ટિ હોય. પોતે મહારાજે વચનામૃત પ્રથમનું 70મું એટલે માટે કહ્યું કે ભગવાનની ભક્તિ કરવી તો કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરશો. કોઈ પૈસા, કોઈ સંપત્તિ, કોઈ દ્રવ્ય, કોઈ આલોકનો વ્યવહાર. હું માંદો છું તો સાજો થવું, નિર્ધન છું તો ધનિક છું, ધનિક થવું, હું મારે દીકરો નથી તો દીકરાવાળો થવું, મારે આલોકનું સુખ નથી તો સુખ મળે, એવા કોઈ સંકલ્પથી ભગવાનની ભક્તિ કે ભગવાનને સંતોની સેવા કદી ન કરો. મુક્તો એ મુમુક્ષુનું લક્ષણ નથી. કારણ કે જો એ કોઈ પરચો, ચમત્કાર, એને આપણે પરચો ગણીએ. જા આશીર્વાદ આપ્યો, કામ થઈ ગયું, તમારા આશીર્વાદથી કામ થઈ ગયું, બહુ મોટા સંત છે, બહુ મોટા સંત છે. આ તો પરચો છે ને. બાપાએ તો એને પામર કીધો છે, એ તો રમકડો છે. મુક્તો એ રમકડામાં રમવા વાળા હવે આપણે નથી. એ તો બાળકોની બુદ્ધિ છે. રમકડે રમે એ તો બાળકો કહેવાય. સમજ્યા? એ મોટાનું લક્ષણ નથી. આપણે તો પરચાને મુખ્ય ન ગણો. એ તો સામાન્ય વસ્તુ છે. એ તો તું કરી શકે. આ પરચાનો માર્ગ નથી. સ્વામિનારાયણ ભગવાને એક સમજણનો જબરજસ્ત માર્ગ આપ્યો છે. આપણે અગાઉ કદાચ વાત થઈ હતી કે શ્રીજી મહારાજે ગઢપુરમાં દાદા ખાચરને કહ્યું, દાદા ખાચર આ કોળું ઘડામાં નાખો. સમજ્યા? કોળું ઘડામાં નાખો. દાદા ખાચરે કોળું ઘડામાં નાખવાનો પ્રયત્ન કર્યો, મથામણ કરી. સભામાં બેઠેલાને શંકા ગઈ, કુશંકા ગઈ, સંકલ્પો થયા. કોળું ઘડામાં આવતું હશે એવા ઘણા અંદર બોલવાનું પણ ચાલ્યું, હળીઓ પણ થવા માંડી. આ કહેનારો કેવો ગાંડો, આ નાખનારો તો ગાંડો, પણ કહેનારા કેવા, એટલે સુધી પહોંચી ગયા. હવે વિશ્વાસ તો માત્ર એકને આવ્યો તો સંતો પણ આ ઝપટમાં આવી ગયા. તો મહારાજની લીલામાં એમને પણ ઘણા સંકલ્પો થયા હતા, હરિભક્તોને પણ થયા હતા, આગળ બેઠેલાને થયા હતા અને પાછળ બેઠેલાને થયા હતા. પણ દાદા ખાચર નિધડક હતા. એમણે એક જ ધ્યેયથી, સંકલ્પથી કોળું ઘડામાં નાખવા જ માંડ્યું. પ્રયત્ન ચાલુ જ રાખ્યો. કહેનારા કહેતા રહ્યા, એટલે આ કોળું ઘડામાં ન આવે. મને નાખતા નથી આવડતું, બાકી આવતું હોય તો જ મહારાજ કહેતા હોય. એક નિષ્ઠાથી, એક વિશ્વાસથી મંડ્યા છે. મુક્તો કોળું ઘડામાં ન આવ્યું, બાજુમાં મૂકી દીધું. મહારાજ કે દાદા ખાચર કોળું ઘડામાં આવી ગયું, બેસી જાઓ. ભલે મહારાજ બાજુમાં મૂકીને બેસી ગયા. મહારાજ સમર્થ હતા. એક નહીં, જે એક મૂર્તિમાં અનંત મુક્તોને રાખી શકતા હોય, એ એક ઘડામાં એક કોળું નહીં, અનંત કોળા ન લાવી શકે. સમર્થ હતા. છતાં પણ મહારાજે બધી મહારાજને ખબર હતી કે જો આ ચરિત્ર હું કરું તો સમગ્ર સત્સંગ સમાજ જે બેઠા છે અને જેને શંકા ગઈ છે કે કોળું ઘડામાં આવે, એ શંકાનું નિવારણ થઈ જશે. મહારાજને ખબર હતી કે આ બધાને પ્રીતિ વધશે, પ્રતીતિ વધશે, તાળીઓનો અવાજ વધશે, બધા ખુશ થઈ જશે, રાજી થઈ જશે. શ્રદ્ધા, ભગવાન વિશેનો વિશ્વાસ આવું વધશે. શું મહારાજને ખબર નહોતી?
નવા આદરવાળો આવીને બેઠો હોય એને પણ આ ચમત્કાર જુએ તો મહારાજના તરફ ખેંચાય. ઓહો, ખરેખર ભગવાન છે. એને કોઈ ઉપદેશ ના આપવો પડે એવી વાતાવરણ સર્જાત. તો પછી મહારાજે આવું કેમ ન કર્યું? પ્રશ્ન આ છે, આવું કેમ ન કર્યું? શ્રીજી મહારાજ પોતે શું અસમર્થ હતા? જેતલપુરનો પ્રસંગ આપણે વાત ચાલતી હતી કે જેતલપુરમાં મહારાજે એક નાના કુંડામાંથી ઘીનું આટલું જ ભરેલું કુંડું, એક 10 શેર 15 શેરનું અધમણ પોણો મણનું કુંડું, અને એમાંથી મહારાજે 18 દાડા સુધી રોજનો 500 મણ લોટનો લાડુ કરાવે એમ ઘી કઢાય જ રાખ્યું. શું એ મહારાજે આવા એક પ્રસંગ છે? આવો એક નહીં, હજારો છે. પર્વતભાઈ ના ઘેર સ્વામિનારાયણ ભગવાન જયારે પધાર્યા અને મેઘજીભાઈ ના દીકરા મેઘજીભાઈ ના લગ્ન હતા, બાપાશ્રીની વાતમાં વાત છે, મેઘજીભાઈ ના લગ્ન હતા અને મહારાજ પધાર્યા. સ્વામિનારાયણ ભગવાને માત્ર 25-50 માણસના સીધામાંથી શ્રીજી મહારાજ રોજ વાસણ ઊંધા પડાવે, ખાલી કરી નાખે, ઊંધા પાડે, બીજે દિવસે ભરેલા વાસણ હોય. એ શું મહારાજે નથી દેખાડ્યું? અને દિવસોના દિવસો સુધી મહારાજ ત્યાં રહ્યા છે. અને મહારાજે લીલા સંતો ને હરિભક્તો 500 પરમહંસોને અને સંતો ને હરિભક્તોના ટોળાને મહારાજ જમાડતા. શું આપણે નથી જોયું? શ્રીજી મહારાજ જ્યારે અમદાવાદની અંદર શ્રીજી મહારાજે 84 કરી સંવત 1878 સાલમાં, અને જયારે મંદિર કર્યા પછી કાંકરિયાની 84 કરી, અને એ વખતે લાલદાસ ગોરા પાસેથી 7,000 રૂપિયા ઉછીના લીધા. અને જયારે એક જ દિવસમાં મહારાજે સામાનના ઢગલા કરાવી નાખ્યા. ક્યાંય કીડી મકોડો નીચે બધું નાખેલું, લાડવાના ઢગલા નીચે થતા, પણ કોઈ એની બાઉન્ડ્રીમાં કીડી મકોડો ન પેસે. અને જયારે 84 પૂરી કરીને ભેટ સોગાદો આવવા માંડી, મહારાજે એ વખતે નાનાભાઈ કરીને પાર્ષદ હતા, અને એ મહારાજનું બધું એકાઉન્ટ રાખતા. અને એમને કહ્યું, નાનાભાઈ જરા ગણો જો પૈસા કેટલા વધ્યા છે. 7,000 અને ઉપર લટકાનો 1 મૂકતો. ભગવાન સ્વામિનારાયણે હાથે 1,000 અપાઈ દીધા. આવા તો કંઈક પ્રસંગો શ્રીજી મહારાજે. અરે આપણા બાપાશ્રીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે જ્યારે બાપાએ કચ્છનો મહામોટો જગન કર્યો અને એ વખતે ઘીના ડબ્બા ખાલી પડ્યા હતા. ઘીના ડબ્બા ખાલી થઈ ગયા, ઘી ખૂટ્યું. બાપાશ્રીએ એક સોટી જઈને ડાળી અને જઈને કહ્યું, કોણ કહે છે કે ઘીના ડબ્બા ખાલી છે? અને તમામ ડબ્બા ભરેલા થઈ ગયા. શું આ બધા પરચા અને ચમત્કારો મહારાજને, મોટા પુરુષના આપણે નથી જોયા, નથી સાંભળ્યા? અને તો પછી અહીં શ્રીજી મહારાજ શું આ કર્તવ્ય મહારાજ ન કરી શક્યા હોત? કે એક કોળો ઘડામાં મહારાજ નખાવી ન શક્યા હોત? અને નાખ્યું હોત તો કેટલા બધા તાળીઓ પાડીને રાજી થઈ ગયા હોત. પણ મહારાજે આ કેમ ન કર્યું? સાંભળજો મુક્તો, આ બે વસ્તુને સમજવાની છે. અહીંયા બે વસ્તુને સમજવાની છે. એક છે નજરે દેખાય છે એક અવરભાવ, અને જો એને માનીને કોઈ જો સમજી લે કે આમાં તો લ્યો કરી તો ના ગયા, ભગવાન હોય તો તમે માનો, પણ મનાય કેવી રીતે? આંખે દેખાય છે કોળું બહાર પડ્યું છે, અને મહી કેવી રીતે મનાય? સમજ્યા? એક છે પ્રભાવ. એ પ્રભુ અનંત શક્તિઓ, અનંત સામર્થ્ય, અનંત પ્રતાપ, અનંત લાવણ્યતા, અનંત ઓજસ, અનંત તેજ, અનંત મુક્તો એનાથી રસ સભર પોતાની મૂર્તિમાં અનંત મુક્તો એને રાખ્યા છે. અને સુખમય મૂર્તિ છે મુક્તો. એ શું એમાં નથી? શું ન કરી શકત? પરંતુ શ્રીજી મહારાજનો એ પ્રભાવ છે, આ દેખાયો છે અવરભાવ છે. શા માટે ન કર્યું? શ્રીજી મહારાજે અવરભાવ શા માટે દેખાડ્યો? શા માટે પ્રભાવ ન દેખાડ્યો? મુક્તો, શું એ પ્રભાવનું સ્વરૂપ નથી? પરચા અને ચમત્કારને શ્રીજી મહારાજે પ્રાધાન્ય પહેલું તો સત્સંગની અંદર આપ્યું નથી. પહેલી વસ્તુ આ છે. શ્રીજી મહારાજને પરચા ચમત્કારથી તૈયાર થયેલો બોધો સમાજ મહારાજે મધ્યનું 10મું વતનામૃત એટલા માટે કહ્યું. મહારાજ કે જ્યારે ભગવાનને સત્પુરુષ દિવ્ય ચરિત્ર દેખાડે ત્યારે તો એમાં દિવ્ય ભાવ આવે, પરંતુ ક્યારેક મનુષ્ય ચરિત્ર જો દેખાડે તો એને પાછો મનુષ્ય ભાવ આવી જાય, ઠેકાણું ન રહે એના સત્સંગનું. અને એટલા માટે શ્રીજી મહારાજે પોતે પરચા અને ચમત્કારનો સંપ્રદાય પસંદ નથી કર્યો. શ્રીજી મહારાજને માન્ય નથી. એ તો જાદુગર પણ પરચા અને ચમત્કાર તો આપી શકે, પરંતુ એ તો એક સામાન્ય કોઈ મેલી વિદ્યાને જાણનારો હોય એ પણ કરી શકે. ભગવાન સ્વામિનારાયણ એટલે પ્રથમનું 8મું વચનામૃત, પ્રથમનું 70મું વચનામૃત શ્રીજી મહારાજે ત્યાં શબ્દ લખ્યા. કોઈને
કોઈને દીકરો દેવો, કોઈને દ્રવ્ય દેવું, કોઈ માંદાને સાજો કરવો, એવા પરચા ચમત્કાર કે એવું અમને આવડતું નથી એટલે અમારી રુચિ નથી. અમને તો જીવને કેમ સુખીઓ કરવો, એનો છેલ્લો જન્મ કરવો અને મૂર્તિના સુખે સુખીઓ કરવો, મૂર્તિમાં સુખ ભોગતા કરવો, એ અમારું ને અમારા સત્પુરુષનું કર્તવ્ય છે મુક્તો. પરંતુ સત્સંગમાં આવીને એક અવરભાવ અને પ્રભાવને સમજવો બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. ભગવાન ને ભગવાનના સત્પુરુષ પણ આ બ્રહ્માંડમાં જયારે પધારે ત્યારે પોતે અનંત સામર્થ્ય અને પ્રતાપે યુક્ત હોવા છતાં બધું ઢાંકી ઢબુરીને વર્તે છે. મહારાજે વડતાલનું 3જું વચનામૃત, એમાં એક અદભુત શબ્દ લખેલો છે. પ્રથમનું 72મું વચનામૃત, એમાં પણ મહારાજે એક બહુ સરસ વાત કરી છે. પ્રથમનું 72 મહારાજે એમાં લખ્યું છે, મહારાજ કે વડવાનળ અગ્નિ છે, વડવાનળ અગ્નિ એ આખા બ્રહ્માંડને બાળી નાખે એટલી એનામાં શક્તિ છે. પરંતુ એ વડવાનળ નામનો અગ્નિ સમુદ્રમાં રહે છે અને સમુદ્રનો ઓલ્યો પણ ઓલવાતો નથી. આ શ્રીજી મહારાજના શબ્દો છે. સમુદ્રનો ઓલ્યો પણ ઓલવાતો નથી અને છતાં પોતે જો એ રીતે જ રહે તો બ્રહ્માંડો બળી જાય, કોઈ રહી જ ન શકે, કોઈ જીવી ન શકે. પરંતુ એ જ વડવાનળ અગ્નિ જ્યાં જેવી જરૂર પડે છે એ રીતે એક દીવા રૂપે ઘરમાં જરૂર છે તો દીવાનો પ્રકાશ થઈને ઘરમાં આવે છે તો બધા સૌને સુખ નીવડે છે. પરંતુ જો પોતાની ઓરિજિનાલિટી જો પ્રગટ કરવા જાય તો અનંતને બાળી મૂકે. સમજ્યા? ભગવાનને ભગવાનના સત્પુરુષ પણ જો પોતાનો પ્રભાવ દેખાડવા જાય તો કોઈ જીવને સમાસ ન થઈ શકે. અને એના માટે જ પોતાના ઐશ્વર્ય સામર્થ્ય અને કોટી રવિ સમ તેજ છે. કોટી શબ્દ વાપરવો પડ્યો છે, અધૂરો છે. કોટી રવિ સમ એની તોલે આવે એમ નથી, એના રૂવાણાની તોલે, કિરણની તોલે આવે એમ નથી. છતાં પણ કહેવું પડ્યું છે કે ઐશ્વર્ય સામર્થ્ય અને કોટી રવિ સમ તેજ છે. મનુષ્યને સાદ્રશ્ય થાવા પ્યાર દિલે સહેજ છે. મનુષ્યને મનુષ્ય જેવા દેખાય છે. શું કરવા? એ મનુષ્ય થયા નથી, મનુષ્ય છે નહીં એવા દેખાય છે, દેખાય છે, એવા જણાય છે નહીં. શું કરવા જણાય છે? એને સુખ કરવાને માટે એના જેવા સજાતી થાય છે. ડોહાને છોકરા જોડે, જો છોકરાને ડોહા જોડે રમવા આપ્યું હોય તો ડોહો ભલે મોટો મિનિસ્ટર, કદાચ એક્સ મિનિસ્ટર હોય કે મિનિસ્ટર હાલનો હોય કે મોટો ગમે તેવી વ્યક્તિ હોય, પણ જો છોકરાની આગળ એનો પોતાનો પ્રતાપ દેખાડવા જાય તો છોકરો જોડે જ ન થાય. પરંતુ એની જોડે રમે ત્યારે એ જ રીતે બાળક જેવો થઈને રમે છે. જોજો તમે, જો બેટા તીરી જાય, તીરી તીરી તીરી, જો મતોરો મતોરો જાય, મતોરો જોજો, મતોરો મતોરો. હવે મતોરો મતોરો તમને નહીં સમજાણું હોય ગણાય. મતોરો એટલે શું? મતોરો એટલે મકોડો, સમજ્યા? પણ એ છોકરાની જોડે શું બોલે? તીરી 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 તીરી, મકોડો મતોરો 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 કરે. કેમ મતોરો તીડી કહે છે? બોલે એને સુખ કરવા માટે. એની ઓરિજિનલ ભાષા નથી, પરંતુ બાળકને સમાસ કરવા માટે, પોતે મનુષ્યને સમાસ કરવા માટે મનુષ્ય જેવા દેખાય છે છતાં નથી. સાંભળજો, સ્વામિનારાયણ ભગવાને એમના મુક્તોએ પોતે આ જ લીલા કરી કે પોતાના પ્રભાવને દાબી રાખ્યો. પોતાની જે સમ્રાટતા છે, પોતાની ભવ્યતા છે, પોતાની વિરાટતા છે, એને દાબીને ઢાંકી ઢબુરીને મનુષ્યને સાદ્રશ્ય થાવા પ્યાર દિલે સહેજ છે. એવા ગૂઢાશયની પીછા ન કરો. આ ગૂઢ આશય છે ભગવાન અને સત્પુરુષમાં બ્રહ્માંડમાં પધારવાનો. આ ગૂઢ આશય છે કે જે એ હેતુ માટે આ બ્રહ્માંડમાં પધારે છે એ હેતુ સિદ્ધ થાય, સાર્થક થાય, અનંત જીવોને પોતા તરફ. એટલે કે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના સમજાવીને, સર્વોપરી નિષ્ઠા કરાવીને, ભગવાન સ્વામિનારાયણના શરણાગત કરીને છેલ્લું સુખ અને છેલ્લી પ્રાપ્તિ કરાવવાને માટે મહારાજ અને એમના સત્પુરુષ આ બ્રહ્માંડમાં પધારતા હોય છે મુક્તો. પરંતુ આ બે વસ્તુને સમજવી બહુ જરૂરી છે. સત્સંગમાં આની બહુ મોટી કાચપ છે. અવરભાવ અને પ્રભાવ આ બેને સમજવો બહુ જરૂરી છે. જ્યારે ભગવાન અને સત્પુરુષ અવરભાવમાં એટલે કે જે દેખાય છે, પ્રભાવ એટલે દેખાતું નથી પરંતુ છે જ એમ જ છે, વાસ્તવિકતા છે, રિયાલિટી છે. આ રિયલ નથી, પેલું રિયલ છે, હકીકત છે, એને કહેવાય પ્રભાવ. અને એ પ્રભાવને સમજવો અવરભાવમાં આવે છે, દેખાય છે, એ કેવળ દેખાવા માત્ર છે. ભગવાન અને સત્પુરુષ જ્યારે અવરભાવ દેખાડે ત્યારે સમજજો મુક્તો, 6 વાતમાં ભૂલા ક્યારેય ન પડવું. 6 એમના ગુણ છે અવરભાવના. એ 6 ગુણ ભગવાનને વિશે પણ દેખાય અને એ 6 અવરભાવના ગુણ એના સત્પુરુષને વિશે પણ દેખાય. પરંતુ સમજવાનું કે એ અવરભાવ છે, પ્રભાવ નથી. એ વાસ્તવિકતા નથી. એ વસ્તુગતે આખી વાત જુદી છે. અને એ 6માં પહેલું જ અજ્ઞત્વમ,
પર વશ્યત્વમ વિધિ ભેદાદિકમ તથા તથા પ્રાકૃત દેહત્વમ દેહ ત્યાગાદિકમ તથા. મોટા સંતો એટલે કહ્યું આ 6 ગુણમાં ક્યારેય તે પ્રભાવ ત્યજી ન દેવો, પ્રભાવની સમજણ છૂટી ન જાય એનો ખ્યાલ રાખો. ભગવાન અને સત્પુરુષ અજ્ઞત્વમ એટલે કે અજ્ઞાનપણું દેખાડે છે. પોતે બધું જ જાણતા હોવા છતાં મહારાજ વચનામૃતમાં મધ્યનો 53મું વચનામૃત એમ કે હથેળીમાં જળનું ટીપું દેખે એમ અનંત કોટી બ્રહ્માંડોને દેખવાને માટે સમર્થ હોવા છતાં પોતે બધું જાણે અજ્ઞાનપણું દેખાડે, કઈ જાણતા જ ન હોય, એમને કઈ ખબર જ ન પડતી હોય એવું અજ્ઞાનપણું પણ ભગવાન દેખાડે, ભગવાનના સત્પુરુષ દેખાડે. દેખાવા માત્ર છે. નાટક એટલે નાટક, સાંભળજો, નાટક એ દેખાવા માત્ર છે, સાચું નથી, એ રિયાલિટી નથી. એમ ભગવાન અને સત્પુરુષ પણ આ બ્રહ્માંડમાં નરના જેવું નાટક ધારણ કરે છે, પરંતુ એ નર નથી, એ નાટક છે. ન ટકે એનું નામ નાટક, એ માત્ર સ્ટેજ ઉપર જ ટકે, બાકી ન ટકે, એમની વાસ્તવિકતા નથી. મુક્તો આ છે નાટક. અજ્ઞાનપણું દેખાડે. બીજું પરવશપણું દેખાડે. પરવશ એટલે કે સદગુરુ બાપાશ્રીની વાતોમાં લખ્યું છે, સદગુરુ ગોપાળાનંદ સ્વામીને 2 જણા હાથ ઝાલી અને ઉમરો ઓળંગાવે ત્યારે ઉમરો ઓળંગી શકે. અને કેટલાય નહીં સમજનારા કે પણ કીધું છે પણ ખરું કે જોને ઉમરો ઓળંગવાનો વેત નથી અને ઓલિયાને મૂર્તિ મૂકી આવ્યા, ઓલિયાને મૂર્તિ મૂકી આવ્યા, ધામમાં મૂકી આવ્યા, વાતો તો મોટી મોટી કરે છે. આ છે, દેખાય છે, અવરભાવ છે. અને મૂર્તિમાં મૂકી આવે છે ને એ એમનો પ્રભાવ છે. સાંભળજો, એ એમનો પ્રભાવ છે. આ જ સમજવાની વાત છે. સમજા? ભગવાન ને ભગવાનના સત્પુરુષનું બંને. અને એટલા માટે એક શબ્દ લખ્યો છે કીર્તનની અંદર કે મનુષ્ય ભાવ દિવ્ય પરમાણી અલૌકિક મહિમા ઉરયાણી કર્યો જેણે હેત તે સાથે જન્મમાં રણ નથી માથે. નહીં સમજનારાને આ ખ્યાલ જ નથી આવતો. સદગુરુ બાપાશ્રીની વાતમાં એક સરસ વાત છે કે સદગુરુ નિર્ગુણ બાપા જ્યારે પોતે અંતર ધ્યાન થયા ત્યારે સાબરમતી નદીમાં જ્યારે એમને અગ્નિ સંસ્કાર આલોકની રીતે કરવા લઈ ગયા ત્યારે સાબરમતીમાં એ વખતે પાણી નહોતું, પણ સદગુરુના દર્શન કરવા માટે 1 મિનિટ માટે પાણીનો એકદમ પ્રવાહ આવ્યો અને સદગુરુ બાપાને ચરણ સ્પર્શ કરીને સ્વામીનો જે સ્વામીને ત્યાં સુવાડેલા અને એ ચરણ સ્પર્શ કરીને પાણી ચાલ્યું ગયું. સમજનારાને શું સમજાયું કે ઓહો કેટલો સદગુરુનું દિવ્યપણું કે સાબરમતી પોતે દર્શન કરવા માટે સદગુરુના પાણી નહોતું અને 1 મિનિટ માટે પાણી આવીને છલાંગ મારીને પાણીનો ધોધ એકદમ આવી સદગુરુ બાપાને ચરણ સ્પર્શ કરીને ચાલ્યો ગયો. સમજનારા દિવ્ય ભાવને અહોભાવમાં નાતા થયા અને જેને મનુષ્ય ભાવ હતો એમણે શું સંકલ્પ કર્યો, જોને સાબરમતી આવીને તો તે એમનો જતી રહી, એમનો સ્પર્શ કર્યો ને તો જતી રહી, આયેલું પાણી જતું રહ્યું. જો ને, જો આ મનુષ્ય ભાવ દ્રષ્ટિનો ભેદ છે, સમજો. અને જે મનુષ્ય ભાવ પરઠ્યા એ કોરા રહી ગયા. એક એક ભગવાન અને સત્પુરુષનું ચરિત્ર જુઓ. આપણા બાપાશ્રી સમર્થ દિવ્ય પુરુષ બાપા વૃષપુરમાં બિરાજેલા. તો બાપાએ લીલા કરી. એક સમયે બાપાને પેશાબ બંધ થઈ ગયો, લઘુ બંધ થઈ ગયો. લઘુ ન થાય, પેશાબ બંધ થઈ ગયો. 1 દિવસ થયો, 2 દિવસ થયા, પેશાબ ન થાય. હરિભક્તો બધાય હવે જેને દિવ્ય ભાવ હતો એને એક જ વસ્તુ હતી કે આ કેટલાયના બંધ થયેલા પેશાબ છોડાવવા માટે, મોક્ષનો માર્ગ છોડાવવા માટે આ ચરિત્ર છે. પરંતુ નહીં સમજનારને શું થાય, અમારે માણસોને પેશાબ બંધ થઈ જતો હોય, લઘુ બંધ થાય, અને જો મોટા મુક્તને આવું થાય તો પછી માણામાં મુક્તમાં ફેરશું. આ તો બધું કર્માધીન પડે છે, એમને કર્મ તો ભોગવવા પડે. મુક્તાનંદ સ્વામીને મહારાજે વચનામૃતમાં કહ્યું છે મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો, ટીવી થયો, તો કેટલા એવું કહેતા કે મુક્તાનંદ સ્વામીને જો કર્મ નડ્યા, એમને ત્યાં કર્મ ભોગવવા પડે છે. એવું મુક્તાનંદ સ્વામી માટે પણ બોલાતું હતું. બાપાશ્રી માટે કેટલાય આવા સંકલ્પો થયા હશે કે જો બાપા મોટા હોય તો કેમ આમ થાય, કેમ આમ થાય. પરંતુ અવરભાવને પ્રભાવને સમજવો બહુ જરૂરી છે. બાપાશ્રીને કોઈએ કહ્યું, ભોગીલાલભાઈ, પૂજના ભોગીલાલભાઈ મહેતા એ દર્શન કરવા આવેલા અને બાપાને કહ્યું, બાપા એક ઉપાય છે. શું? જો લીલી દ્રાક્ષ આપ જમાડો ને, લીલી દ્રાક્ષ
આપ જો જમાડો તો પેશાબ છૂટે, એટલે કે લીલી ઠંડી વસ્તુ છે એનાથી પેશાબનો છુટકારો થાય, લઘુ છૂટી જાય. એટલે બાપા આપ લીલી દ્રાક્ષ જો જમાડો તો સારું. બાપા કે લીલી દ્રાક્ષની સિઝન નથી, અહીંયા બળદિયા નાનું ગામ, હવે વૃષપુરમાં મળે ક્યાંથી? બાપા હું તપાસ કરવા વાહ પાડો તો કરો. બાપા શ્રી કે બાપા ભુજ જવું. ભુજમાં અમારા માધુભા દરબાર, ભુજના એ વખતના રાજા માધુભા દરબાર, તો કે માધુભાના ઘેર કાયમ માટે ફળફળાદીના ફ્રૂટ્સના ઢગલા આવતા હોય છે. કરાંચીથી ફ્રૂટ્સ, બધું લીલું ફ્રૂટ્સ આવે છે, એટલે એના ત્યાં મળી રહેશે. હું તપાસ કરો. બાપા કે જાઓ તપાસ કરો. માધુભાને જઈને વાત કરી, બહુ સારો મેળ. માધુભા અમારા અબજી બાપા છે અને એમને લઘુ બંધ થયું છે, તો આપ જરા દ્રાક્ષ છે આપની જોડે તો થોડીક આપો તો સારું. નોકરને બોલાવીને કહ્યું, અલ્યા લીલી દ્રાક્ષ છે? ગ્રેપ્સની વાત છે, પેલી દ્રાક્ષ નહીં હો, સૂકી નહીં, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ છે? તો કે હા. અંદર જઈને જોયું, બાપુ કાલે જ કરંડિયો આખો આવ્યો છે. બાપા કે બાપુએ કહ્યું, માધુબા બાપુએ, આપી દો આખો કંડિયો, આપી દો આખો કરંડિયો, આપી દો. સમજ્યા? એટલે આખો કરંડિયો દ્રાક્ષનો આપી દીધો. બાપા જોડે લઈ ગયા અને બાપાને જઈને 4 દાણા દ્રાક્ષ ઠાકોરજીને ધરાઈ. બાપા કે લાવો. 2 દાણા જ્યાં મોઢામાં મૂક્યા ત્યાં બાપા તરત બોલ્યા. બાપાએ જનોઈ ચડાવ્યો. બાપાએ આમ જનોઈ ચડાવી. બાપા કે ભક્તો આમ જનોઈ ચડાવી. અમારે લઘુ કરવા જવું પડશે હો. અને તરત લઘુનો છુટકારો. મુક્તો 2 દાણા દ્રાક્ષ લે અને લઘુનો છુટકારો થાય. 2 દાણા જો એક બાજુ અવરભાવ છે, બીજો આ પ્રભાવ છે. સાંભળજો. હવે આ પતિયું બાપા બાથરૂમ જઈને આવ્યા. સદગુરુ બાપાએ પ્રશ્ન પૂછ્યો કે બાપા આ શું લીલા કરી, કઈ સમજાણું નહીં, આ લીલા શું કરી સમજાયું નહીં. બાપા કે સ્વામી કહો. બાપા કે કહો. બાપા કહો શું લીલા કરી? બાપા કે અમે આ કચ્છના હજારો, અમારા 24 અને કચ્છ ને ગુજરાતથી ને છે, ઝાલાવાડથી ને સૌરાષ્ટ્રથી ને સોરઠથી ને આવનારા હજારો હરિભક્તોને અમે એમનું બધાયનું પૂરું કર્યું. પરંતુ જમે જેના રાજમાં રહીએ છીએ, આ ભુજ, આ બળદિયા ભુજના રાજમાં આવે અને ભુજનો માધુભા ઠાકોર સાહેબ અને માધુભા દરબારને સ્વામિનારાયણનો વિરોધ છે, સ્વામિનારાયણના સાધુનો વિરોધ છે. એનું બિચારાનું મોક્ષ થાય એવો જ નથી. જેને સ્વામિનારાયણનો અને એના સાધુનો આટલો વિરોધ હોય એનું કલ્યાણ કેમ થાય? આજે અમે સંકલ્પ કર્યો કે અમારે માધુભાનું પૂરું કરવું છે, તો અમારે કંઈક તો સેવા એની લઈએ તો મેળ પડે ને. એટલે અમે આ નિર્માણ કર્યું. શું કરવા? આ લઘુ એને બંધ થવું એ કર્માધીન પણ નહોતું. લઘુ બંધ થવું એ શરીરનો કોઈ રોગ નહોતો. એ લઘુ બંધ થવું એ કોઈક લીલા હતી, એ પ્રભાવનું એક ચરિત્ર હતું. એક વન પાર્ટ ઓફ પ્રભાવ. એ કયો એક પાર્ટ હતો પ્રભાવનો, એક જીવનું એનું રૂડું કરવાનો એક સંકલ્પ હતો. સાંભળજો મુક્તો, આ પ્રભાવનો સંકલ્પ હતો. અને એટલે કે 2 દાણા એની સેવા લેવા માટે અમે આ કર્યું છે. મુક્તો આ છે પ્રભાવ. સમજ્યા? હવે આની ખબર કોને પડે? કહેશું કે આ કોના માટે ને એક માટે પણ મોટા પુરુષ પોતે એક જીવ માટે કેટલું પોતે પોતા ઉપર સહન કરતા હોય. સાંભળજો, કેટલો અતિ દયાળુ સ્વભાવ મહારાજ અને મોટા પુરુષનો હોય, પરંતુ અતિ નિર્દય હોય. સાંભળજો, જોયું છે, જોડે રહીને બહુ જોયું છે. મુક્તો અતિ દયાળુ હોવા છતાં અતિ નિર્દય હોય, બીજા ઉપર અતિ દયાળુ હોય અને પોતાની જાત ઉપર, પોતાના અવરભાવ ઉપર પોતે સંપૂર્ણ નિર્દય હોય. સાંભળજો, પોતે નિર્દય હોય, પોતા માટે નિર્દય હોય, બાકી બધા માટે દયાળુ હોય. મુક્તો ભગવાનના સત્પુરુષની આ રીત છે. એક કોઈને પ્રશ્ન થતો હોય કે સ્વામી આવા મોટા પુરુષની રીત, આવો મંદવાડ કેમ? તો આવા કોઈક જીવનું રૂડું કરવાનો સંકલ્પ ન હોય તો બિચારા જીવનું કેમ પૂરું થાય? તો મહારાજ અને મોટા પુરુષના આ દિવ્ય ચરિત્રો. અને એટલે કહ્યું અજ્ઞત્વમ પરવશ્યત્વમ. ત્રીજો સંકલ્પ વિધિ પ્રમાણે ક્યારેક વર્તે, ક્યારેક ન પણ વર્તે. મહારાજ અને મોટા પુરુષ ક્યારેક વિધિ પ્રમાણે વર્તે, ક્યારેક ન વર્તે, અને છતાંય તે એ મોટા પુરુષ જ છે. સદગુરુ આપણા ઈશ્વર બાપા પોતે લાંઘણ જ પધારેલા, લાંઘણ જ ગામ અહીંયા દંડાવ્યા દેશનું લાંઘણ જ પધારેલા. અને 11 વાગે સદગુરુએ કહેલું 11 વાગે આપણે પ્રતિષ્ઠા રાખવાની છે. મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા હતી મંદિરમાં. અને સદગુરુ બાપા મહાસભાનું આખું ગામ કહેવાય. એ વખતે મહાસભાનો વિક્ષેપ ચાલતો હતો અને લાંઘણ જ આખું ગામ મહાસભા વાળું કહેવાય. મંદિરમાં મૂર્તિ સદગુરુના હાથે પ્રતિષ્ઠા કરવાની હતી. અને સદગુરુ બાપાએ કહેલું, પોતે કહેલું 11 વાગે હરિભક્તોને કહી દેજો 11 વાગે પ્રતિષ્ઠા કરવી છે.
મુક્તો સદગુરુ બાપાએ વિધિ આપી કે 11 વાગ્યાનો સમય આપ્યો અને સવારના 8 વાગ્યા અને 8 વાગ્યા સદગુરુ બાપા એકદમ ઓરડામાંથી બહાર આવ્યા. બહાર આવીને સંતો હરિભક્તો બધા ધૂન ચાલતી હતી અને કે ધૂન બંધ રાખો, મહારાજ ઉતાવળા થયા છે બિરાજમાન થવા માટે, લાવો પ્રતિષ્ઠા કરવી છે. શું કહે છે? લાવો પ્રતિષ્ઠા કરવી છે, મહારાજ ઉતાવળા થયા છે બિરાજમાન થવા માટે. અરે સદગુરુ બાપા 11 વાગ્યાનો તમે ટાઈમ આપ્યો છે, હજુ હરિભક્તો 50% આયા નથી, 11 વાગ્યાનો સમય છે. મેં 11 નહીં, મહારાજને અત્યારે બેહવું છે, મહારાજ ઉતાવળ કરે છે. હવે ઉતાવળ કરે છે એની ખબર કોને પડે? વહેલા એ મહારાજ ને પડે, મહારાજના જજુરી જોડે રહેતા હોય, મૂર્તિમાં રહેતા હોય એને પડે, બાકી બીજાને ઉતાવળની ખબર ક્યાંથી પડે? ઘણા એને ન ગમ્યું કે વિધિ પ્રમાણે કરવું જોઈએ, 11 વાગે કરવું જોઈએ, આ મુહૂર્ત જોવું જોઈએ, આ જોવું જોઈએ, તેવું જોવું જોઈએ, ઘણાને લાગ્યું. પરંતુ એ મહારાજની મરજીને જાણનારા એ સત્પુરુષ એ વિધિ પ્રમાણે વર્તે પણ ખરા અને ન પણ વર્તે. સાંભળજો. અને એટલે કહ્યું 8 વાગે પ્રતિષ્ઠા કરી દીધી. ઘણાને ન ગમ્યું તો મહારાજને ગમતું હતું ને કરવાનું. હવે એને શું ગમે છે એ ખબર તો એને પડે પહેલા, કે એની જોડે રહેનારાને પડે. એ વિધિ પ્રમાણે ક્યારેક વર્તે પણ ખરા અને ન પણ વર્તે. ત્રીજું લક્ષણ થયું અવરભાવનું, અજ્ઞત્વમ અજ્ઞાનપણું, પરવશપણું દેખાડે. અજ્ઞતમ પરવશ્યતમ વિધિ ભેદાદિકમ, તથા વિધિ પ્રમાણે વર્તે. ચોથું ભેદ ક્યારેક દેખાડે. કોઈકને હાર પહેરાવે ને કોકને ન પહેરાવે, કોઈકને બોલાવે ને કોક દાડો કોકને ન બોલાવે, કોકના માથે હાથ મૂકે ને કોકના હાથે ન પણ મૂકે. એ સ્વતંત્ર છે, એમાં સંકલ્પ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. અમને કઈ ખબર જ નથી પડતી, લ્યો આવાનું બોલાવે છે ને હારાન નથી બોલાવતા, એવો પણ સંકલ્પ થાય. અરે એમાં પણ એ જીવનું રૂડું કરવાનો એક સંકલ્પ હોય કે કોઈ જીવનું કંઈક એમાં રૂડું કરવાનો હેતુ હોય, કોઈકને વિચારાને આગળ લઈ જવાનો ને આગળ વધારવાનો સંકલ્પ હોય. એ આપણી બુદ્ધિ બહારનું તત્વ છે અને એ બુદ્ધિ બહારના સ્વરૂપમાં આપણે બુદ્ધિ દોડાવવાની ન હોય. અજ્ઞત્વમ પરવશ્યત્વમ વિધિ ભેદાદિકમ, તથા ચોથું પાંચમું લક્ષણ તથા પ્રાકૃત દેહત્વમ. ભગવાનને સત્પુરુષ આ બ્રહ્માંડમાં દેખાતા હોય ત્યારે પ્રાકૃત ભાવ દેખાડે. પ્રાકૃત ભાવ એટલે જેમ મનુષ્ય જેમ કિશોર અવસ્થા, બાળક, કિશોર, યુવાન, વૃદ્ધ થાય છે, એમ ભગવાન અને ભગવાનના સત્પુરુષમાં પ્રાકૃત ભાવ દેખાડે. યુવાનપણું, જુવાનપણું, વૃદ્ધપણું, માંદા થવું, સાજા થવું, એને તંદુરસ્ત રહેવું, તંદુરસ્ત ન રહેવું, નાદુરસ્ત રહેવું, આ બધું દેખાડે. પ્રાકૃત ભાવના, પ્રાકૃત દેહના ભાવો દેખાડે. પરંતુ એને વિશે પ્રાકૃત ભાવ નથી, એ દેખાવા માત્ર છે. સમજો, વસ્તુ સ્થિતિને સમજવી કે દેખાવા માત્ર છે, સાચું નથી, એ યોગ્ય નથી, છે કંઈક જુદું છે. એ જ જ્યારે સંકલ્પ કરે તો પોતાના એ જ ભાવોને અદ્રશ્ય પણ કરી શકે છે, એને દેખાતા ભાવોને બંધ પણ કરી શકે છે. પ્રાકૃત ભાવને અદ્રશ્ય કરીને અપ્રાકૃતપણે, અલૌકિકપણે પોતે વર્તી શકે છે. એના વિશે આ ભાવ નથી, પરંતુ દેખાડે. સમજવું કે એને વિશે મંદવાડ પણ નથી. અનંતના મંદવાડને જે દૂર કરતા હોય એને વળી મંદવાડ કેવો? આપણે જાણીએ છીએ આપણા મુનિ બાપા, સમર્થ દિવ્ય પુરુષ, આપણા મુનિ સ્વામી, આપણા ગુરુના ગુરુ, દિવ્ય પુરુષ, બ્રહ્માંડોમાં બાપજી એમ કહેતા હોય. હજારો વખત, એક વખતની આપણે સાંભળ્યું છે, બાપજીના મુખે મુનિ સ્વામીની વાત આવે ત્યારે બાપજીનું મુખ ભરાઈ જાય. આપણે જોયું હશે, મુખ તો અડધા થઈ જાય વાત કરતા કરતા. બાપજી ગળગળા અમે જોયા છે મુનિ સ્વામીનું નામ લેતા લેતા, કે મુનિ બાપા, દિવ્ય પુરુષ બાપજી કહેતા કાયમ માટે કે મુનિ સ્વામી એને હાથ જોડીને જો કોઈ ઉભો રહે, હાથ જોડીને કોઈ એની આગળ ઉભા રહે અને પ્રાર્થના કરે અને સંકલ્પ જો એ મુનિ બાપો કરે કે જાઓ અનંત કોટી બ્રહ્માંડનું પૂરું, તો એ દિવ્ય પુરુષ પૂરું કરી શકે. એવી એક જબરજસ્ત જેની સામર્થ્ય. હવે એ મુનિ બાપા પોતે પ્રાકૃત ભાવ દેખાડેલા. 3 4 ઓપરેશન સદગુરુ મુનિ સ્વામીને હોસ્પિટલમાં, જસુભાઈ પારેખનું દવાખાનું, રિલીફ રોડ ઉપર, સ્વામીને ઉંદર કરડે એમાં ઓપરેશન કરાવવું પડે. ત્રિભુવન ડોક્ટરના દવાખાને પણ સ્વામીને દાખલ કરેલા, પેલા જસુભાઈ ડોક્ટરના દવાખાને દાખલ કરેલા, ઓપરેશનો કરાવ્યા. શું કરવા? શાના માટે? એને ઓપરેશન, અનંતના ઓપરેશન કરી શકે. એને ઓપરેશન અનંતના હૃદયને બાયપાસ કરી નાખે. બાયપાસ કરી નાખે. એને બાયપાસ સંકલ્પ ઘણી વખત થાય. મુક્તો અહીં ઘણા બેઠા છે, કેટલા અહીં બેઠેલાના કેન્સરના રોગ જે પુરુષના આશીર્વાદે કરીને ગયા છે. અમારે મથુરભાઈ લીંબાચિયા અહીં બેઠા હોય તો જરા ખુરશી ઉપર કદાચ બેઠા હશે. મથુરભાઈ લીંબાચિયા છે, જરા હોય તો, જો હોય તો જરા આંગળી ઊંચી કરશે. નીચે બેઠા છે, મંદિરમાં છે મથુરભાઈ, અહીંયા રહ્યા છે વાસનામાં.
અમારે કિશોરોની સભામાં એમણે પોતાના મુખે અહીંયા ગયા અઠવાડિયે કિશોરોની સભામાં પોતાના મુખે પોતાનો પ્રસંગ કહ્યો હતો એમણે. મુક્તો પોતે કેડિલા લેબોરેટરીમાં નોકરી કરતા. કેડિલાના શેઠિયાઓ એ રોગથી દ્રવિત થઈ ગયેલા. રમણભાઈ શેઠને એ લોકો શેઠિયા લોકો જ્યારે એ લોકોનું પાર્ટિસિપેટ થાય એટલે કે ભાગીદારો છૂટા પડ્યા એ પહેલાની વાત છે. એ વાત કરે કે સ્વામી શેઠિયાઓ શોધખોળ કરે અમેરિકા અને ઇંગ્લેન્ડ એ દવા શોધવા માટે છાતીમાં એવો રોગ થયેલો કે અહીંયા એ અંદર અહીંયા પાણી ભરાય, પાણીને લોહી ભરાય, અહીં પાકે અને આવડો મોટો પરપોટો થાય છાતી ઉપર અને 15 દાડે મહિને અવશ્ય ફૂટે. કઈ મિનિટે ફૂટશે ખબર ન પડે. ફૂટે ત્યારે લોહીની શેડ છૂટે, લોહીની શેડ છૂટે. સામે 15-20 ફૂટ જેમ પેલો ફુવારો છૂટતો એમ ફુવારો છૂટે. સામે બેઠેલાના કપડા બપડા બધું ગંદુ લોહી નીકળે નથી. લોહીની એવું દર 15 દિવસે મહિને થાય જ. નોકરીમાં કેવી રીતે જવું, કેમ કરવું, કોઈ આની દવા જ ન મળે. આ રોગની કોઈ ડિસીઝની કોઈ દવા નહીં. અમેરિકા એ લોકો શેઠિયાઓએ કાગળો મોકલ્યા, એમના રિપોર્ટ મોકલ્યા. ત્યાંથી વર્ષે જવાબ આવ્યો કે બધી શોધખોળો થઈ છે, આ દવાની શોધખોળ હજુ થઈ નથી, તમે કોઈ પ્રયત્ન કરશો નહીં, શક્ય જ નથી, આ રોગ મટે એવું શક્ય જ નથી. મુક્તો નજરે જોયેલી ને નજરે સાંભળેલી ને અમારા અહીંના કિશોરોને એમના કર્ણ સાંભળેલી વાત છે. હવે એ પોતે વાત કરે કે સ્વામી અહીંયા આજથી 1996 વાત છે. 1996 અહીંયા જ પૈરામાં બેઠેલા આ સેવક પણ જોડે હતો, બાપજીની જોડે આવીને એમના છોકરાઓને પૂછ્યું કે કેમ હમણાં મથુરભાઈ આવતા નથી, બાપજી પેલું લોહી નીકળ્યું છે ને હમણાં અઠવાડિયું આરામમાં છે, બાપજી આવું થાય છે કાયમ. બાપજી કે સ્વામી ચલો આપણે એમના ઘેર જઈએ. સમજ્યા? આ સેવકની સાક્ષી અમે કહું છું. બાપજી કે ચલો આપણે એમના ઘેર પધરામણીએ જઈએ. ચાલો છોકરાઓ આરતી તૈયાર કરવામાં આવીએ છીએ. અમે સંતો ત્યાં ગયા, એમના ઘેર સુતા હતા. આવડું મોટું ફૂલીને થયેલું અંદરથી લોહી નીકળ્યા કરે, 2-5 દિવસ આવું રહે. સમજ્યા? બાપજીને પ્રાર્થના કરી, બાપજી આ 15 દિવસે મહિને આવું થાય છે અને કોઈ ઉપાય નથી આનો. બાપજીએ તરત આ સેવકને કે સ્વામી શું કરશું? કે બાપજી આપ સ્વતંત્ર છો, મહારાજને પ્રાર્થના કરીને મટાડો. બાપજી કે પણ નહીં મટે તો બાપજી આપ સ્વતંત્ર છો, મટાડવું જ પડશે. પ્રાર્થના કરી જરા હકથી. સમજ્યા? ક્યારેક હક વાપરવો પડે. સમજ્યા? નહીતર તો ચાલે નહીં. એટલે સેવક ભાવનો હક, આપણો હક સેવક ભાવનો હક હો. એટલે બાપજીને ખૂબ દબાઈને પ્રાર્થના કરી, બાપજી આપ મહારાજને પ્રાર્થના કરો. બાપજી કે આપણે બે કરી, બાપજી આપ કરો એમાં આવી જાય બધું. બાપજી ગમે એમ કરો, આ મટાડવાનું છે. દયા આવે એવી પરિસ્થિતિ, બહુ જ દયા આવે એવી પરિસ્થિતિ. ખૂબ પ્રાર્થના કરી. સમજ્યા? બાપજી કે હારો લાવો. ઠાકોરજીને હરિકૃષ્ણ મહારાજને જળ ધરાયું, પ્રસાદીનું કરીને ઉપર એની ઉપર જે પેલું છાતી ઉગાડી, છાતી એની ઉપર સ્વામિનારાયણ 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 પેલી છાલકો મારી મહારાજને પ્રાર્થના કરીએ છીએ. મોટા પુરુષનું કરતાપણું તો જોજો. શું કહે બાપજી એ વખતે? જો મહારાજને પ્રાર્થના કરીએ છીએ, જે કંઈ થાય ને એ સ્વામિનારાયણ ભગવાન કરશે હો, અમે કરતા નથી, અમે નથી કરતા, અમે તો એના સેવક છીએ, શ્રીજી મહારાજ કરે છે હો. જો આ મોટા પુરુષનું કરતાપણું સાંભળજો. 3 વખત આ શબ્દ ગયા. મથુરભાઈ અમને કરતા ના સમજતા હો, કરતા સ્વામિનારાયણ ભગવાન છે, કરતા સ્વામિનારાયણ ભગવાન છે, મહારાજ કરશે હો. અને એ આજની ઘડીને કાલનો દિવસ. મુક્તો આજે 11 વર્ષ થયા. 11 વર્ષમાં ક્યારેય નથી ફૂલ્યું, નથી પાણી ભરાયું, નથી ફૂટ્યું, નથી લોહીનું એક બિંદુ નીકળ્યું, અંદરથી એક લોહીનું ટીપું નીકળ્યું નથી. મુક્તો આ છે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ. પ્રતાપ મહારાજનો છે, પરંતુ મોટા પુરુષનું વચ્ચે એક માધ્યમ છે. સાંભળજો મુક્તો, આ છે ભગવાનને સત્પુરુષનો આ છે અવરભાવ અને પરભાવ. આ પરભાવ દેખાય અવરભાવમાં, પણ સમજવો પરભાવ. અમારા રાકેશ હરિભાઈ અહીં બેઠો છે. રાકેશ જરા ઉભો થજે ને બાપા, અમને બધા દર્શન થાય. આ જીવતો જાગતો સેમ્પલ છે. કેવો દુબળો છે નહીં છોકરો? કેટલો દુબળો છે? દુબળો છે ને વેલા, હા શુક્લકડી છે ને, કેવો દુબળો છે. આમ દર્શન દે બધા આમ જરા. હા જય સ્વામી. આ રાકેશ હરિભાઈ ક્યાં બીજાને લેવા જવાનો હતો? મુક્તો હરિકાકા અહીં બેઠા છે, રાકેશે બેઠો છે, મારું ઉમંગભાઈ સંજયભાઈ બધા અહીં બેઠા છે. સાક્ષીઓ છે બધા, એ પોતે સાક્ષી છે. મુક્તો ડોક્ટરે કહી દીધેલું, રાત્રે 2 વાગે ફોન આવ્યો, ડોક્ટરે કહી દીધેલું એને હૃદયમાં કાણું છે, આ છોકરો નહીં જીવે. સમજ્યા? આ છોકરો નહીં જીવે. સમજ્યા? હૃદયમાં કાણું છે. કેટલા સાલ હતી? લગભગ 1990 92માં, 91 92 નો સમય છે. સમજ્યા? અહીંયા મને લાગે શૈફાલી દાખલ કરેલો ને, શૈફાલી હોસ્પિટલમાં પાલડી દાખલ કરેલો. ડોક્ટરો છૂટી પડેલા, કાણું છે. 5 ડોક્ટરને બતાવેલું, બધા ડોક્ટર. રાતે 2 વાગે હરિભાઈ નો ફોન આવ્યો, ફોનમાં રડવા માંડ્યા. આ સેવક જાગ્યો, ફોનમાં રડે
કે સવાર હરિભાઈ બાપજીને આપ્યો. બાપજી કે હરિભાઈ એવું કે હરિભાઈના શબ્દો કહો, બેસ જાઓ. હરિ કાકા એમ કે સ્વામી બાપજીને કહો, મહારાજને કહો, મને મહારાજ લઈ જાય, મારા ઘરવાળાને લઈ જાય, અમારી આયુષ ભલે એમને આપી દો, પરંતુ મારો રાકેશ જીવવો જોઈએ. બાપજીને ફોન આપ્યો. બાપજી આવું કે બાપજી એક જ શબ્દમાં શું બોલ્યા સાંભળજો ફોન પર. બાપજી કે હરિભાઈ તમારી જરૂર છે ને, તમારી જરૂર છે, એ કઈ લઈ જવાના નથી. રાકેશને કશું નહીં થાય. પ્રસાદીનું પાણી લઈ જાઓ અને 5 સમૂહ પારાયણ, બાપાની 5 સમૂહ પારાયણનો સંકલ્પ કરો, જાઓ, કશું નહીં થાય. સમજ્યા? 5 સમૂહ પારાયણનો સંકલ્પ કર્યો અને એ દિવસે એ સવારમાં પ્રસાદીનું પાણી લઈ ગયા, ચોપડવા માંડ્યું. 5 દિવસ પછી બતાવજો, એ જ ડોક્ટરોને બતાવ્યું, કાણું બાણું કઈ નથી, કોઈ કાણું નથી. આજે એ વાતને 17 વર્ષ થઈ ગયા, 15-17 વર્ષ થઈ ગયા. આજે જો તંદુરસ્ત થઈને કેવો સુખીઓ છે ને, કેટલું જલસા કરે છે. સમજ્યા મુક્તો? અને એનું કારણ છે આ મોટા પુરુષનો દિવ્ય કૃપા. મુક્તો અવરભાવ અને એમાં પ્રભાવ. એ પ્રભાવમાં જોતા શીખવું ભગવાનને, ભગવાનના સત્પુરુષો. આજ અજ્ઞત્વમ પરવશ્યત્વમ વિધિ ભેદાદિકમ તથા પ્રાકૃત દેહત્વમ દેહ ત્યાગાદિકમ તથા દેહનો ત્યાગ કરતા ભગવાન પણ દેખાય મોટા પુરુષ. એવી લીલા કદાચિત ક્યારેક દેખાડે ગોપાળન સ્વામી, નિર્ગુણ સ્વામી, ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, મુનિ સ્વામી. આપણે દિવ્ય અમીર પેઢીના દિવ્ય મુક્તો આ લોકમાંથી અવરભાવની લીલા કરી અને છતાંય દે એ પ્રભાવમાં છે અને છે જ એમનો પ્રભાવ છે. આપણે પણ અવરભાવમાં પ્રભાવ જોતા શીખીએ. મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરવી છે, હે દયાળુ, બસ આ લીલામાં અમે લીલા રહીએ, આ લીલામાં અમે સુકાઈ ન જઈએ, એવી અમારી પર કૃપા કરજો. અમને લીલા જ મનાય અને અમે લીલા જ રહીએ. દયાળુ મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હે બાપાશ્રી, બસ અમારી સૌની આજના પ્રસંગે એક જ પ્રાર્થના છે કે દયાળુ જે દિવ્ય પુરુષની બાપાએ આશીર્વાદ આપીને જે દિવ્ય પુરુષને માટે આપણા માટે ભેટ આપી છે કે જાઓ આધા તુમારા ને આધા હમારા, એક અમારો ને એક તમારો. તો હે પ્રભુ, હે સ્વામિનારાયણ ભગવાન, હે બાપાશ્રી, અમને આખા સમગ્ર સમાજને એક સંપ્રદાયની એક જબરજસ્ત ક્રાંતિ કરાવવાને માટે સર્વોપરી ઉપાસનાના અનંત કોટી બ્રહ્માંડોમાં જેમ જેમ ખૂંટ ખોડવાને માટે અનાદિ મુક્તની સ્થિતિને પ્રાપ્તિના અનંત કોટી બ્રહ્માંડોમાં 14 દિશે 10 દિગંતમાં ડંકા દેવાને માટે જ્યારે અમને આવા દિવ્ય પુરુષની ભેટ આપી છે, ત્યારે હે મહારાજ, હે બાપા, હે સદગુરુઓ, આપ કેવળ અમારા સૌની ઉપર કૃપા કરીને અમને આપેલી આ ભેટને સદાયને માટે હસતી હસતી રમતી રમતી એ ભેટ અમારી સામે રહે અને અમારા સૌને વર્ષોના વર્ષો સુધી અમને સુખ આપ્યા કરે, એવી માત્ર એક અને એકમાત્ર અમારી પ્રાર્થના છે. આજીજી છે, કાકલુદી છે, ભીખ છે. હે દયાળુ, હે સ્વામિનારાયણ ભગવાન, અમારો ખોળો ધરીને અમે આપની પાસે આ માત્ર એક જ ભીખ માગીએ છીએ કે બસ અમને સદાય એમનું સુખ, પ્રભાવનું સુખ મળ્યા કરે, એવી અમારી સૌની ઉપર, આ સમગ્ર કારણ સત્સંગના પરિવાર ઉપર વર્ષોના વર્ષો સુધી હે સ્વામિનારાયણ ભગવાન, હે બાપા, આપ ખૂબ કૃપા વરસાવતા રહેજો, વરસાવતા રહેજો, વરસાવતા રહેજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમીએ મુક્તો. સૌને જય સ્વામિનારાયણ. મુક્તો પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરીએ. દયાળુ, આજે ગઈ 29 તારીખે બાપજીનો અવરભાવનું ઓપરેશન થયું. આજે 25 દિવસ લગભગ થયા છે. આપણે જાણીએ છીએ કે બાપજી ને આપણે કાયમ આમ શોર્ટ બ્રેક રાખવી પડે. આપણે બ્રેક રાખનારા કોણ? પરંતુ અવરભાવની મહારાજે આપેલી પરિસ્થિતિ સેવા છે, એટલા માટે આપણે બાપજીને પ્રાર્થના પણ કરીએ છીએ કે બાપજી આપ થોડું ઘણું આપ જે ધારો એવું સુખ અમને બધાને આપો અને ખૂબ લાભ આપો. બાપજીનો લાભ હમણાં થોડા દિવસ આપણને ફરી પાછો કોઈ લાલચ કે લોભ રાખવાનો નથી. જ્યાં સુધી બાપજી સંપૂર્ણ સ્વસ્થ જ છે પણ અવરભાવની રીતે સ્વસ્થ ન દેખાય ત્યાં સુધી આપણે બધાએ કથા વાર્તાનો લોભ, દર્શનનો લોભ અને લાલચ પણ આપણે કોઈએ રાખવાની નથી. સમય આવે ત્યારે બાપજી જે સ્પીડમાં દોડતા હતા એના કરતા 100 ગણી સ્પીડે મહારાજ દોડાવશે. એમાં કોઈ મિલમેટ નથી. 100 ગણી સ્પીડે મહારાજ એમનો લાભ અપાવશે અને એ લાભ આપણે બધાએ લેવાનો છે, વર્ષો સુધી લેવાનો છે. આપણે થોડીક ધીરજ રાખવાની છે 2-4 મહિના માટે, તો બધાએ આપણે ધીરજ રાખવાના છીએ. તો બાપજીને ફરી પ્રાર્થના, બાપજી આપ લાભ આપો. જય સ્વામિનારાયણ.
પરચા ચમત્કારની જે વાત થઈ તો રમકડા કહેવાય ગઈ, પરંતુ આપણી અમીર પેઢીએ આ સ્વામિનારાયણ ભગવાન, આપણા બાપા, આપણા સમર્થ સદગુરુ, એની જે પ્રાપ્તિ થવી એને આપણા ઉપર અનહદ કૃપા કરી. કેવી કૃપા કરી છે? કરોડો જન્મ શું અનંત જન્મ કોઈ ઊંધા માથે લટકે, વાયુ ભક્ષણ કરે, સુકાઈ જાય, તો આ સ્વામિનારાયણ ભગવાન મળે, આ બાપાના સદગુરુ. એક જ સંકલ્પ છે આપણને કે અનંત કોટી બ્રહ્માંડોમાં આ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ઓળખાય. આપણી અમીર પેઢીએ આપણા બાપા, આપણા સદગુરુ, આપણા મુનિ સાહેબ, દિવ્ય પુરુષોએ આ મંત્ર આપણને આપ્યો. શું આપ્યો છે ભાઈ? સર્વ કરતા હરતા કોણ છે ભાઈ? કેટલા બ્રહ્માંડ પૂરતા? અનંત કોટી બ્રહ્માંડમાં સનાતન ભગવાન જો હોય તો એક સ્વામિનારાયણ છે. અનંત કોટી બ્રહ્માંડમાં સર્વોપરી સ્વરૂપ હોય તો એક જ છે. અનંત કોટી બ્રહ્માંડમાં સર્વ અવતારના અવતારી સ્વરૂપ હોય તો એક જ છે. અનંત કોટી બ્રહ્માંડમાં સર્વ કારણના કારણ સ્વરૂપ હોય તો, પણ એ મહારાજનું સ્વરૂપ, મહારાજે આપણા ઉપર અનહદ કૃપા કરી છે. ખાલી સ્વરૂપ ઓળખાયું નથી, તમારા અનંત જન્મના ખોટ કરીને મૂર્તિના સુખ રાખ્યો છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી. હવે આપણે સમજવાનું આ કે એ સ્વરૂપને બરાબર જો ઓળખ્યું હોય તો એ સ્વરૂપ મહારાજના સ્વરૂપ સિવાય આપણને કઈ શયમાં હેત હોવું જોઈએ નહીં અને રાખવું જોઈએ નહીં. મહારાજને એ જ પ્રાર્થના કરી બાપાને કે મહારાજ, હે બાપા, હે સદગુરુ, આ તમારા કારણ સત્સંગનો પરિવાર છે. આ બધો કાર્ય સત્સંગનો પરિવાર નથી. આ બધો કારણ સત્સંગ. કાર્ય સત્સંગ લાખ કરોડ જન્મ ધરો અને સત્સંગ કરો તો એ કામ થાય નહીં. એક જ મિનિટમાં, એક મિનિટમાં અનાદિ મુક્તની સ્થિતિ. એટલે હે મહારાજ, હવે તમે એવી દયા કરો, તમારા ખજાના ખુલ્લા મૂકો કે કારણ સત્સંગ વિશ્વવ્યાપી થાય મહારાજ. અને જેવી અમારા ઉપર તમે અનહદ કૃપા કરી છે અને તમારા સ્વરૂપની અનાદિ મુક્તની સ્થિતિની હા પડાઈ છે, તમે પડાઈ છે, આપણાથી પડાવી. બહુ દયા, બહુ દયા, બહુ દયા. આ શ્રીજી મહારાજ જેના રોમસુ છિદ્રમાં અણુસમ બ્રહ્માંડ કોટી, જેની એક કિરણમાં અનંત અક્ષરની કોટીઓ થાય છે અને રહી છે, એવા સ્વામિનારાયણ ભગવાન બધા આવા જીવમાં પાકી રાખજો. બધા ના પડે છે ને ભાઈ, ઉપરથી માહિતી. અત્યારે તો આયા ઠોકતા નહીં બધા, રસ્તાના માથા હલાવવાની બહુ ટેવ છે. એટલે હે મહારાજ, હે બાપા, હવે સમય બાકી ગયો અને તમારું સ્વરૂપ ઓળખાવો.
કરોડો જન્મ અનંત જન્મ વાયુ ભક્ષણ કરીને સુકાઈ જાય, પણ આ મહારાજની કૃપા સિવાય 51માં વચરામૃત પ્રમાણે હીરે હીરો ક્યાં થાય? ભગવાન વચ્ચે જ ભગવાન ઓળખાય, ભગવાન વચ્ચે જ ભગવાનમાં જોડાવાય. પુરુષોત્તમની દ્રષ્ટિએ કઈ જોવે જો પુરુષોત્તમ સિવાય બીજું કાંઈ રહેતું નથી. એ મહારાજ આ બધાય તમારો કારણ સત્સંગનો જે પરિવાર છે આ બધાના નિમિત્ત કરો મહારાજ. બધાના મુખે તમે બોલતા થઈ જાઓ. એટલે કીધું છે કે જો ખટકો રાખશો તો તમારા મોઢે મહારાજ બોલશે અને બીજાના સમાસ 110% કરશે ને કરશે. કરવાનું કામ કોનું છે ભાઈ? આ બધું અગણિત વિશ્વની ઉત્પત્તિ પાલન પલ્લય થાય મારી મરજી વિના કોઈથી, એમ મને જાણ્યું. પણ અવર ભાવ અને પરભાવ આ બહુ નડતર રૂપ છે. અને અવર ભાવ અને પરભાવની જો વાત સમજાઈ હોય તો કોને સમજાય પેલા? અવર ભાવ ને પરભાવ. દેખાય અવર ભાવ અને સમજવાનો કરોડો રૂપિયાનો ચેક હોય તો દેખાય શું ભાઈ? અને સમજાય શું? સમજાય તો આનંદ આવે, અને કાગળિયું સમજાય અને કાગળિયું દેખાય તો સુખ આવે. આ તો મહારાજે દયા કરી બેહાર્યા છે. અમે તમે બધાય નિમિત્ત કરતા કોણ છે? મહારાજ સ્વામિનારાયણ ભગવાન સિવાય અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ બીજો કોઈ દાડો મેં કોઈની દાઢીમાં હાથ નથી ગાળ્યો, આ માથું કોઈને નમ્યું નથી પહેલેથી, અને કોઈ દાડો કોઈનું મોઢું મેં મહારાજ સિવાય જોયું. અને એટલા માટે મહારાજ ભેગાને 50 વર્ષથી માણસ કૂટાતો હોય પણ 2 કલાક જો આવે ને તો બધાના ટોકરા ટોકરી બંધ થઈ જાય. એક મહારાજ સિવાય કારણ કે અન્વય ને વ્યતિરેક પણ માસ્ટર કી છે. અન્વય ને વ્યતિરેક પણ જો સમજાય તો 2 લાઈન ક્લિયર થાય. અને મને અનાદિ મુક્ત કર્યો છે. પહેલો નંબર અનંત કોટી બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાનનો છે, અને બીજો નંબર મને અનાદિ કર્યો છે. આવું બધું માનજો. હે મહારાજ, હે બાપા, હે સદગુરુ, હવે કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરો અને ખૂબ ખૂબ દયા કરી અને કરોડોની સંખ્યામાં બધા હામા પગલે લેવા આવે. લેવા આવે તો નફો રહે, ને હાલવા જઈએ તો સારું નુકસાન થાય. તમે જોજો, લેવા આવે તો ખપ જાગે, અને હાલવા જઈએ તો 100 રૂપિયાની વસ્તુ કે 25 માલો, અને લેવા આવે તો 100 ની 150 લઈ જાય છો. એટલે બધાને નિમિત્ત કરી ખૂબ ખૂબ દયા કરો એ મહારાજ બાપાને આપણા સમરથ સદગુરુઓને ખૂબ 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 પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.